ભાવનગરમાં બાયોટેક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા બાયોટેકનોલોજી ક્ષેત્રે ઉભરતી તકો અને ભવિષ્યની સંભાવનાઓ, સંશોધન સહાય યોજના તેમજ તાલીમ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કોન્ક્લેવમાં વિદ્યાર્થીઓ, સંશોધકો તેમજ ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા। આનો મુખ્ય હેતુ એ છે કે આપણા ગુજરાત રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરને લગતા બિઝનેસ ડેવલપ થાય, સારું રિસર્ચ થાય અને સારો મેન પાવર છે એ ટ્રેન થાય। તો આ ત્રણ આસ્પેક્ટ છે એને હાઇલાઇટ કરવા માટે, એના પ્રમોશન માટે અમે આજે આ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું અને એમાં જે કાંઈ પણ લાભો મળવાપાત્ર છે બિઝનેસને, રિસર્ચમાં અને હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટમાં, તેનાથી તમામને માહિતીગાર કર્યા। સારા સારા સ્પીકર્સ આપણે બધા બોલાવ્યા હતા। એનાથી અલગ અલગ વિષય નિષ્ણાંતોએ આના ઉપર ખૂબ સારું પોતાનું પ્રવચન આપ્યું છે અને જે આપણું જે 2047માં ભારતને શ્રેષ્ઠ કરવાનું જે એક મિશન માનનીય વડાપ્રધાનશ્રીનું છે એ આ થકી સાકાર થશે।